તો આ બધું મારે કે ઓલા બેનને ફ્રૂટ સલાડનું બધાને આ બધું થતું હોય છે. પ્રભુ બોલતા નથી પણ વગર બોલે આપણને સમજાવી દે છે. પણ આપણે બોતડા છીએ, સમજીને ના સમજ બનીએ છીએ. ઘણા કે ઈલાબેન વરસાદ આવે ને તો ગોટા કરીએ કે બટાકા વડા કરીએ ને. સૌરાષ્ટ્રના માણસો, આ સુરતના એક વૈષ્ણવની વાત છે. તો કે ઠાકોરજી ઘરે પધાર્યા કે એટલે દૂધ ઘરને ફીકું ને, કારણ કે હજી કે મારો દીકરો 1.5 વર્ષનો છે ને મારી ઉંમર 25, 25.5. એટલે મારો વર કે મને આવું બધું આવડશે. અને અમારે ઘરે કે ગામડે આઠે આમની સેવા. એટલે પહેલાં જ મારા સાસુ કે અમે નહીં હોય તો તમારે જ કરવાનું. પણ પછી સત્સંગ સાંભળતા એમ થયું કે ત્યાં સુધી મારે હું. એટલે મેં મારા મિસ્ટરને વાત કરી. તો કે વરસાદ આવ્યો એટલે આમણે આવીને કીધું કે અમારે પાવરલૂમ છે, મસ્ત ગોટા ને બટાકા વડા બનાવો અને ભરેલા મરચાં કે એના કે બનાવતી હતી. તમારા મિસ્ટર બોયલા ઈલાબેન કે આ ઠાકોરજીને સુગંધ નહીં આવતી હોય, એને વરસાદમાં ખાવાનું મન ન થાય. કે આપણે ક્યાં સોખડી ધરાવીએ છીએ, નહીં તો પટ્ટે ધરીએ. એનો વર કે જેવું આવડે ને હું ખીચડી ભેળી બનાવીશ. ભેળી મને આવડે છે, મને બટેકાનું છાલવાળું શાક આવડે છે. હવે છાલ કાઢીને કરશું, તું મને પૌવાનો ઉપમા શીખવાડ દે. એ 4 દી હું કરીશ. બીજે એ દિવસે એ કે અમે કોઈએ ભજીયા ન ખાધા, કોઈએ ગોટા કે બટેકા વડા ન ખાધા. ઈલાબેન સન્મુખ કરીને ગાયને આપી દીધા. બીજે દિવસે કે જે વિજય થઈ ગયા, જેમની પાસે મેં પુષ્ટ કરાવ્યા હતા. પછી ફોન નંબર હતો એટલે મેં કીધું હું ન કહું, તમે કહો. એટલે મારા મિસ્ટરે ફોન કર્યો, જે ક્ષમા કરજો, ફોનમાં કેમ બોલાય અમને આવડતું નથી, પણ અમે ગઈકાલે પુષ્ટ કરાવી ગયા ને તો દૂધગરની એની આજ્ઞા આપી. પણ આપ કૃપા કરો તો અમારા ઠાકોરજી કે સખડી આરોગ્ય એમ ને અરોગાવો આ તો માગીને આરોગે છે. કે હજી હું બોલું પેલા જે બોલ્યા સખડી આરોગવી છે એમ ને અરોગાવો. બીજે દિવસે બપોરે કે ગોટા ને બટાકા વડા કર્યા અને ટિફિનવાળો 12:30 આવે લેવા. કારણ કે અમારે સુરત હોય કે અમદાવાદ કે બોમ્બે બધા દૂર હોય. તો ટિફિનમાં બધું ભરી દીધું અનુસર કરીને. જ્યારે ઠાકોરજીને ગોટા નહીં ધરાવ્યું ત્યારે વરસાદ ભરપૂર આવ્યો. કારણ કે મારા મિસ્ટરને એમ થયું કે અમને વરસાદમાં ગોટા ને ભજીયા ખાવાનું મન થાય બટાકા, તો ઠાકોરજીને થાય ને. તો એ દિવસે જરાય વાદળ બાદ તોય વરસાદ આવ્યો અને ત્યાં ટિફિન મોકલ્યું તો એમનો ફોન આવ્યો. મસ્ત વરસાદ રીમઝીમ આવે છે અને અહીંયા ક્લબ હાઉસ છે ત્યાં બેઠો એ કે ખાઉં છું. મારા 2-3 ભાઈબંધો 2-4 લઈ ગયા કે મારામાંથી, પણ તારો તો હાથ મોટો છે એટલે કાંઈ પ્રભુનો પ્રસાદ ખૂટે નહીં. પ્રભુ જતાવે છે, સાનુભાવે જતાવે છે. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. બોલો વલ્લભા. 1 મિનિટ. શ્રી વલ્લભાધીશ કી જય. આપણને બધાને ખબર છે કે ઠાકોરજીએ મથુરા જઈ કંસનો વધ કર્યો હતો, પણ જ્યારે કંસ મૃત્યુ પામ્યો ત્યારે એની 2 પત્નીઓ જે જરાસંધની દીકરી હતી એ વિધવા થઈ ગઈ. જ્યારે જરાસંધને ખબર પડી કે મારી દીકરીઓ વિધવા થઈ ગઈ છે અને એમને આટલું દુઃખ છે તો એ બહુ ગુસ્સે થઈ ગયા. તો એમણે 17 વાર મથુરા પર ચડાઈ કરી, પણ ઠાકોરજી એકે વાર ના જીતવા દીધો. 17મી વાર જ્યારે ચડાઈ કરી ત્યારે
ઠાકોરજીએ બલરામજીને કીધું બખ્તર પહેરતી વખતે કે બલરામજી હું તો અહીંયાથી જાઉં છું. તો એમને કીધું કૃષ્ણ તું અહીંયાથી જઈશ તો તને બધા રણછોડ બોલાવશે. ઠાકોરજી મનમાં હસીને કીધું કે રણછોડના નામથી પણ મને તો યાદ કરશે ને. તો પછી એવું કહી એ રથ લઈને જતા હતા. તો જરાસંઘ સાથે કાર્યવંતનો નામનો એક અસુર હતો. તો એના જેવું ઠાકોરજી જાય છે તેની પાછળ આવ્યો. પછી ઠાકોરજી તો એક ગુફામાં જઈને છલતાઈ ગયા. તો પછી એમને જોયું કે અહીંયા મુચકુંદ રાજા છે. મુચકુંદ રાજા કોણ હતા? જ્યારે વર્ષો પહેલા દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે એમણે દેવોની ખૂબ સહાયતા કરી હતી અને અસુરોને પરાજય દીધો હતો. તેથી દેવો બહુ ખુશ હતા અને એમણે કીધું કે તમે માંગો એક વરદાન. તો એમણે કીધું કે મારે અમર થઈ જવું છે. તો એમણે કીધું કે ના, એ તો અમારા હાથમાં નથી, તમે બીજું કંઈ માંગો. તે બોલે કે આટલો બધો યુદ્ધ લડીને હું ખૂબ જ થાકી ગયો છું, એટલે મારે એક લાંબી નિંદ્રા જોઈએ છે જેનાથી હું સાજો થઈ જાઉં. તો એમણે કીધું કે સારું, અને એમણે કીધું કે મને જે પણ ઉઠાડે એ આગમાં ભસ્મ થઈ જાય. તો પછી દેવોએ કીધું સારું, અને એ આ ગુફામાં જઈને પોઢ્યા હતા. ઠાકોરજીએ જોયું અને ઠાકોરજી તો છે તો ચાલાક. તો એમને ખબર પડી ગઈ કે હા, હું આવું કરીશ તો કાલ્યવનનો અંત થશે. તો એમણે પોતાનું ઉપરનું એમના ઉપર ઓઢાડી દીધું, કોના ઉપર? મુચકુંદ રાજા પર. તો પછી જ્યારે કાલ્યવન આવ્યો એ ગુફા પાસે તો એને જોયું કે આ અહીંયા ઠાકોરજીનું ઉપરનું છે. તો એમને લાગ્યું કે હા, અહીંયા એને છુપાઈ ગયો છે એમ બીને. પછી એમણે ખેંચ્યું તો મુકુંદ રાજાને ખેંચ્યું. તો પછી જ્યારે મુકુંદ રાજાએ ઊભા થઈને જોયું તો કાલ્યવન હતો. તો એમને બહુ ગુસ્સો આવ્યો અને તરત કાલ્યવન ભસ્મ થઈ ગયો. ત્યાં ખૂણામાં ઠાકોરજી મન હસતા હતા. તો મુકુંદ રાજાએ કીધું કે પ્રભુ મને મુક્તિ આપો. તો પછી એમણે કીધું કે ના, તને હજી આ વખતે તે બહુ યુદ્ધ કર્યું છે એટલે તને હવે થોડી ભક્તિની જરૂર છે. તો પછી એના પછી મુકુંદ રાજા બન્યા નરસિંહ મહેતા. હવે નરસિંહ મહેતા બન્યા ત્યારે એમને બહુ માંગ્યું કે મારી હુંડી સ્વીકારો, મારું આ ભરી દો. તો પછી એ જોઈને તો પછી એમના બીજા જન્મ વખતે એમણે કીધું કે મને મૂંગો રાખો, તો હું બહુ માંગી ના શકું, કારણ કે ઠાકોરજીને જે યોગ્ય લાગે એ આપણે માંગવાની જરૂર નથી. તો પછી એ કોણ બન્યા? ગોપાલદાસજી, જે રૂપાલમાં રહેતા હતા. હા, તો ત્યાં રહેતા હતા. અને એ અહીંયા અસારવામાં આવ્યા અને એમને ભાયલા કોઠારીની દીકરી ગોમતીથી પરણ્યા. જ્યારે એક દિવસ ગુસાઈજી આવ્યા હતા અસારવા અને એ ભાઈલા કોઠારી સાથે વાત કરતા હતા તો એમણે જોયું કે એક મૂંગો છોકરો અહીંયાથી ગયો. તો એમણે પૂછ્યું કે આ કોણ છે? તો ભાઈલા કોઠારી બોલે, એ તો આપણી ગોમતીનો વર છે શ્રીજી. તો પછી એ બોલે કે ગોમતીનો વર તો સાગર હોય, આ કેમ મૂંગો છે? તો પછી એમણે કીધું કે ખબર નહીં, તો જન્મથી જ મૂંગો છે. આપની કૃપા હશે તે બોલતો થઈ જશે. તો ત્યારે ગુસાઈજીએ પોતાનું ચરમિત તાંબૂલ આપ્યું અને ગોપાલદાસજી બોલવા લાગ્યા અને એમણે 9 વલ્ભાખ્યાન લખ્યા, જે હજી બી આપણા માટે ખૂબ જ માનની વાત છે અને આપણા સૌથી સારા ગ્રંથોમાંથી એક છે, વિશ્વમાં સૌથી સારા ગ્રંથો. આ વલ્લભની વાણી અને બોલ હયમાની. બોલો વલ્લભા કી જય. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીના ભગવત સ્મરણ. ગમે ત્યાં ગોળ ગોળ ફરો તોય છેવટે વ્રજ જ આવે. તમે સુબોધિનીજી વાંચો કે 84-252, શિક્ષાપત્ર વાંચો કે મધુરાષ્ટક, કારણ કે આપણા જીવન જ આ વ્રજવાસી સાવરાની આજુબાજુ છે. તો આપણે કોશીનું અનુસંધાન કરતા હતા. હવે આગળ કોશી ગામ, એનું પ્રાચીન નામ છે કુશસ્થળી, એનું અપભ્રંશ થઈને થયું કોશી. અહીંની પ્રાચીન કથા સંભળાય છે. સારસ્વત કલ્પમાં પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારકાધીશ રૂપે દ્વારકામાં બિરાજતા હતા. ત્યારે ક્યારેક સૂર્યગ્રહણ નિમિત્તે
16,008 રાજરાણીઓ સાથે કુરુક્ષેત્રમાં પધાર્યા. સૌ ભારતીય પ્રજાઓ ત્યાં આવેલી. નંદરાયજી પણ ગોપીજન સાથે પધાર્યા. સૌ પોતાના ઉતારામાં રહેતા હતા. એક વખત દ્વારકાધીશજીની ચરણ સેવા શ્રી રૂક્ષ્મણીજી કરતા હતા. પોઢેલા પ્રભુ ઝબકીને જાગ્યા. કારણ પૂછતા રૂક્ષ્મણીજીએ પ્રભુને કહ્યું, વ્રજમાંથી રાધાજી પધાર્યા છે, તેમની સંભાળ તો લઈએ. તેથી આજ્ઞા લઈને રૂક્ષ્મણીજી શ્રી રાધાજીને દૂધ અરોગાવા પધાર્યા. મનમાં કાંઈક અભિમાન. રાજાના દૂધનો સ્વાદ ગ્વાલણ શું જાણે. રૂક્ષ્મણીજી અભિમાન કે હું તો રાજરાણી, આ ગોવાલણને શું ખબર પડે આ દૂધ કેવું છે, એનો સ્વાદ કેવો હોય. રૂપનું અભિમાન, પોતે કોરી રાજાની એનું અભિમાન, પ્રભુની પટરાણી એનું અભિમાન. એટલે કે રાજાના દૂધનો સ્વાદ ગ્વાલણ શું જાણે. તે ગરમ દૂધ આરોગી ગયા રાધાજી. આપના હૃદયમાં સદા વિરાજે પ્રેમવશ પ્રભુના ચરણ કમળ. તેથી તેમાં ફોલ્લા પડી ગયા. દૂધ ગરમ રાધાજી આરોગી ગયા. હવે એમના હૃદયમાં કોણ બિરાજે? ઠાકોરજી. તો ચરણ સેવા કોણ કરતા હતા? રૂક્ષ્મણીજી. અને પ્રભુના ચરણમાં આટલા ફોલ્લા પડ્યા હતા. કારણ ગરમ દૂધ પીતું તો હૃદયમાં બિરાજતા ઠાકોરજીના ચરણારવિંદમાં ફોલ્લા પડી ગયા. પાછા આવીને ચરણ સેવા કરતા શ્રી રૂક્ષ્મણજીએ પ્રભુના ચરણમાં કષ્ટ જોયું. કારણ તેનું જાણ્યું. સંતાપ તીવ્ર થયો, બહુ દુઃખ થયું. પોતાની મોટાઈના ભાનથી હૃદયમાં અભિમાન વસે ત્યાં પ્રભુ ન હોય. પ્રભુને બે જ વસ્તુ ન ગમે, અભિમાન અને ધુમાડો, એટલે કે ક્લેશ. ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને ક્લેશ થાય ને તો સૌથી ઉદાસ ઠાકોરજી થઈ જાય. પ્રભુથી ક્લેશ સહન ન થાય. થોડું કરો, હસતા હસતા કરો. પ્રભુ આપણી સામે જોવે ને રાજી થવા જોઈએ. સવારે નાહીને નીકળીએ એટલે આમ એમ થાય કે ના ચોખ્ખા સરસ કપડાં પહેરીએ, વાળ ઓલાવેલા હોય, ચાંદલો કરેલો હોય. બોમ્બેમાં એક બ્રેન્ડ એ છે ને તો એટલું મસ્ત સ્પ્રે કરે રોજ, બરાબર રોજ નવું નવું. એને સાસુ કે તું આ બાથરૂમમાંથી આવો છો? એ કે હું જાઉં છું કે અમારા પ્રભુ પાસે. તો આ મળમૂત્રથી ભરેલા દેહની ગંધ ન આવે ને મમ્મી, એટલે હું આ સ્પ્રે કરું છું કે મારા પ્રભુને મારા દેહની ગંધ આવે નહીં. પ્રભુના તત્સુખનો વિચાર. પોતાના મોટાઈના ભાનથી હૃદયમાં અભિમાન વસે ત્યાં પ્રભુ ન હોય. પ્રેમ પૂર્ણ હૃદયમાં પ્રભુ બિરાજે ત્યાં માન ભાન ન હોય. પ્રભુમાં ભક્તો એકતા ન હોય. મૂર્છિત શ્રી રૂક્ષ્મણીજી થયા. પ્રભુએ પધરાવી લીધા. સવારે સ્નાન માટે પધારતા પ્રભુ અને રાધાજી મળ્યા. ક્ષમા યાચના કરી. શ્રી રાધાજીએ પ્રભુનો હસ્ત પકડ્યો. હવે આ વ્રજમાં પધારશે વિચારીને રૂક્ષ્મણીજીએ બીજો હાથ પકડ્યો. પ્રભુ ઉભય રૂપ થઈને બંને સાથે પધાર્યા. પછી કોશીમાં પ્રભુને દ્વારકા દેખાડવા શ્રી રાધાજીએ વિનંતી કરી. પ્રભુએ અહીં દ્વારકા પ્રગટ કરી ચત્રભુજ રૂપે દર્શન દીધા. શ્રી સ્વામીજીએ કહ્યું કે મારે તો દ્વિજ રૂપ જ, મારે ચત્રભુજ રૂપના દર્શન કરવા નથી. શ્રી સ્વામીજીએ દ્વિજ રૂપ ઈચ્છ્યું. તે ચત્રભુજ રૂપ અહીં રહ્યું. ભગવાનને તે બ્રહ્માજીને દીધું. વત્સરણ પ્રસંગની ચત્રભુજ સ્વરૂપની સેવનની ઈચ્છા તેમની પૂરી કરી. આ દ્વારકાધીશજીને બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં પધરાવીને સેવા કરી. પછી રાજા અંબરીશને તે સ્વરૂપ પધરાવ્યો. પોતે સેવ્યા પછી
અંબરીશે તે એક સિદ્ધને પધરાવ્યા. એમ કહેવાય છે કે તેમની પાસેથી એક દરજીને તે પ્રાપ્ત થયા પછી દ્રવ્ય સંકોચ અને પુત્ર મરણ થતાં તેણે તુલસીવનમાં શ્રી દ્વારકાધીશને પધરાવ્યા, સાથે તામ્રપત્ર લખ્યું. તે તામ્રપત્ર તથા સ્વરૂપ શ્રી દામોદરદાસજી સંભરવાલાને પ્રાપ્ત થયું. શ્રી મહાપ્રભુજીએ તે પત્ર વાંચી લીધો. કયું? તામ્રપત્ર. સ્વરૂપ સેવા શ્રી દામોદરદાસજીએ કરી. તે સ્વરૂપ કાંકરોલીમાં અત્યારે ગોસ્વામી શ્રી વ્રજેશકુમારજીને માથે આ લખ્યું ત્યારે વ્રજેશકુમારજી બિરાજતા હતા, અત્યારે વાગેશ બાવાની માથે બિરાજે છે. કોશી વ્રજની કૃષસ્થલી છે, દ્વારકા રૂપ ગણાય છે. દ્વારકાનું નિરૂપણ શ્રી ભાગવતમાં સુંદર છે. અહો બત સ્વર્ય સશસ્તી કરી કુશસ્થલી પુણ્ય યશસ કરી ભુવ પશ્યંતે નિત્યમ યદનુગ્રહે સ્થિતમ સ્મિતાવલોકન સ્વપતિમ સ્મ ત્યજતા. આ કોશીનું વર્ણન. ક્યાંનું ક્યાં અનુસંધાન? વ્રજમાં આ જો આરાધ્ય એ લીલાની વાત કરી, મુચકુંદ રાજા, દેવો ને અસુરો ને પછી કાલી વન આવ્યો ને એને પ્રભુએ સ્પર્શ નહોતો કરવો, એટલે એને મરાવ્યો કોના દ્વારા? મુચકુંદ રાજા દ્વારા. મુચકુંદ રાજાએ મુક્તિ માગી તો કે ભક્તિ માગી તો કે તારે હજી વાર છે. તો નરસિંહ મહેતા બન્યા, માગ જ કર્યું. હુંડી સ્વીકારો ને મામેરું ભરો ને ઘી ને મારો કેદારો રાગ ને, અને પછી એમાંથી ને બન્યા ગોપાલદાસ. હવે બહુ માગ્યું હતું તો 9 વર્ષ મૂંગા જ રહે અને ચરવિત તાંબુલથી બોલતા થઈ અને 9 વલભાગ. આ એક જ ગ્રંથ એવો છે દુનિયામાં જે બધી ભાષામાં ટ્રાન્સલેટ થયો છે. ઇંગ્લિશમાં ને સંસ્કૃતમાં ને ફ્રેન્ચમાં ને. આ એક જ ગ્રંથ એવો જે આપણે નસીબદાર છે કે આપણા અસારવામાં છે.